વડોદરા શહેરના માર્કેટ 4 રસ્તા પાસે આવેલા મરી માતાના ખાંચામાં ફરીથી મોબાઈલની દુકાનોમાં સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચે દરોડો પાડી લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે। વડોદરા શહેરમાં મોબાઈલના સ્પેર પાર્ટ અને મોબાઈલ રિપેરિંગનું હબ ગણાતા માર્કેટ 4 રસ્તા પાસેના મરી માતાના ખાંચા વિસ્તારમાં મોટા ભાગની દુકાનોમાં જાણીતી કંપનીઓના મોબાઈલની ડુપ્લિકેટ એસેસરીઝનું વેચાણ થતું ફરિયાદ ઉઠી હતી, જેની જાણકારી ગાંધીનગર સીઆઈડી ક્રાઇમને મળી હતી, જેના આધારે સીઆઈડી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસ હાથ ધરી હતી। ત્યારે મરી માતાના ખાંચા વિસ્તારમાં આવેલા 4 મોબાઈલ દુકાનોમાં ડુપ્લિકેટ માલનું વેચાણ થતું હોવાની બાતમી મળી હતી, જે બાતમીના આધારે સીઆઈડી ક્રાઇમની ટીમે દરોડો પાડી તપાસ હાથ ધરી છે। ત્યારે ડુપ્લિકેટ મોબાઈલ એસેસરીઝનું વેચાણ કરતી દુકાનોના સંચાલકોમાં ફફડાટ વ્યાપ્યો હતો અને ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા દુકાનદારોએ સીઆઈડી ક્રાઇમના દરોડાને કારણે દુકાનો ટપોટપ બંધ કરી દીધી હતી। ત્યારે મરી માતા ખાંચાની 4 દુકાનોમાં ચેકિંગ દરમિયાન ડુપ્લિકેટ ચીજ વસ્તુઓનો લાખો રૂપિયાનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હોવાનું જાણવા મળેલ છે। સીઆઈડી ક્રાઇમના દરોડા દરમિયાન વોર્ડ ઓફિસની ટીમ પણ ઉપસ્થિત રહી હતી। हाँ, आज वडोदरा मणिमाताना खोचानी अंदर मोबाइलनी दुकानोनी अंदर सीआईडी क्राइम गांधीनगर तरफथी कॉपीराइटना भंग थतो होय, डुप्लिकेशन एसेसरीज वेचाती होय ए अंतर्गत रेडનું आयोजन કરવામાં આવેલ છે। મોબાઈલના અલગ અલગ સ્પેર પાર્ટનું અને મોબાઈલના કોઈ પણ મુદ્દામાલનું ડુપ્લિકેશન થતું હોય અથવા તો કોપીરાઇટનો ભંગ થતો હોય એ અંગેની તપાસ